દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં હોળી ધૂળેટી પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના બીઆર ફાર્મ ખાતે સતત ચોથા વર્ષે રંગબેરંગી ધૂળેટી સેલિબ્રેશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મેટ્રો સિટીની તર્જ પર યોજાનાર આ કાર્યક્રમમાં હાઈ વોલ્ટેજ ડીજે સિસ્ટમ અને રેન ડાન્સ જેવા આકર્ષણો રાખવામાં આવ્યા છે, જે ખાસ કરીને ઝેડ યુવાનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આયોજનની સૌથી મોટી વિશેષતા તેનો સામાજિક સેવાનો અભિગમ છે। આયોજકો દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ કાર્યક્રમમાં પાણીને રંગના વેચાણમાંથી જે પણ નફો મળશે તે વિજલપુર સ્થિત પ્રસિદ્ધ જલારામ મંદિરમાં દાન કરવામાં આવશે। કલ્પેશ મહેશ્વરી છે। અમે ઘણા વર્ષોથી આયોજન કરતા આવ્યા છે અને કરતા રહીશું। રંગમેનિયા એક એવી આયોજન છે કે જેનાથી લોકોને રેન ડાન્સનો લાભ મળશે અને ડીજે સાઉન્ડ સિસ્ટમનો લાભ મળશે। બીજી વસ્તુ એવી ખાસિયત છે કે અમે ફૂડ સ્ટોલ રાખ્યા છે, એ ચાર્જેબલ બેઝિસ છે અને એમાં મહત્વનો વિષય એ છે કે પાણીની બોટલ અને કલર્સ જે પણ વેચાશે એનો નફો અમારા જલારામ મંદિર ટ્રસ્ટ વિજલપોર અને રામદેવ પીર મંદિર જલાલપોર એમાં જવાનો છે। કેટલા લોકો આવશે, શું છે આયોજન આખું? અહીંયા 5 થી 7 હજાર લોકો આવવાની શક્યતા છે અને એન્જોયમેન્ટ ભરપૂર મળશે।